રાજુલાના ધારેશ્વર ગામે 2 દિવસ પહેલા ધાતરવડી નદીમાં 4 યુવકો ડૂબ્યાનો મામલો સતત 2 દિવસની નદીમાં શોધખોળ બાદ આજે સવારે બંને યુવકના મૃતદેહ મળ્યા હતા। ત્રીજા મૃતદેહ કાનાભાઈ ભીખેમાભાઈ પરમારની મારડી ગામના નદી કાંઠા વિસ્તારમાંથી મળ્યો હતો। ચોથો મૃતદેહ ભરતભાઈ કીમાભાઈ પરમારનો ચાપોદરા ગામના નદી કાંઠા નજીકથી મળી આવ્યો હતો। બંને યુવકના મૃતદેહને પીએમ અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। એનડીઆરએફ તેમજ અમરેલી ફાયર વિભાગ, રેસ્ક્યુ ટીમ, રાજુલા મામલતદાર અને તાલુકા પંચાયત રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે નદીમાં શોધખોળ કરાઈ હતી। સતત નદીઓમાં ભારે શોધખોળ બાદ 4 ડૂબેલા યુવકોના મોત નીપજ્યા હતા। એક જ પરિવારના સગા 3 ભાઈઓ અને બંને સહિતના 4 યુવકોના મૃતદેહ મળ્યા હતા। બટાણા ગામના 4 યુવકો છે। 4 યુવકોના મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। બટાણા જેવા નાના એવા ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે। જેકે સિંહ ગુજરાતી સાથે ધર્મેશ મહેતા, રાજુલા। જય હિન્દ। હું એસપી સરતેજા, ઇન્ચાર્જ ફાયર ઓફિસર, અમરેલી। ગત 2 દિવસથી ધારેશ્વર ગામ ખાતે આવેલ ધાતરવડી નદીમાં જે 4 બાળકોની શોધખોળ શરૂ છે તે અન્વયે કાલ સવારમાં 7 વાગે તથા સાંજે 7 વાગે અને હાલ અત્યારે સવારના 7 વાગે આ 3 બોડીનું રિકવરી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ અમરેલી દ્વારા કરવામાં આવ્યું છે। વધુ એક શોધખોળ બાકી છે જે એનડીઆરએફ તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ અમરેલી સંયુક્ત રીતે આ ઓપરેશનમાં જોડાયેલ છે।